ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આ તો મારા જોડે જોડે આય ગુડ મોર્નિંગ હંગાત કરી. કસરત કરી દીધી? ના, અડધી 50% રાખી. હવે થોડો વોર્મ પેટ લાગે હો શરીરમાં, કટ્ટા જેવા નહીં લાગે છે તો એક દિવસમાં થોડો કિલ્લે થાય એના માટે મહિનો વર્ષો તો બેસી જાય શરીર શું કરવાનું. મોડા ઉઠ્યા હતા નહીં? હા, પણ એલાર્મ એટલા વાગે જ ઉગ જો વાગે. 5:30 નું મૂકેલું પણ 6 વાગે વાગે બકા. ના, 5:30 નું એક મૂકેલું, 2 મૂકેલું. 5:30 મને નહીં ખબર, પેલા તો હું જાગી હતી. સૂર્ય ઊભું થઈ ગયો ને. વરસાદ આવું થઈ રહ્યો. શું સૂર્ય ઉગો? વરસાદ તો કાલનો આવું થાય. આગાસી હ કદાચ 18 તારીખની આગાહી. કાલ આપણે બહાર જવાનું તૈયાર થઈ જજો. નાની વાડા કાલ 12 તારીખ. હા, દિવ્યાંશ ગુડ મોર્નિંગ. એ સરમના લાડા બોલ કો બોલ બોલ. ગુડ મોર્નિંગ પપ્પા. દીવાબત્તી થઈ જાય. પપ્પા ચાની વાટ જોઈને આગા પાછળ. ગુડ મોર્નિંગ ભાભી. જો કાલનો દિવસ મારે મસ્તમાં મસ્ત છે. બહુ મસ્ત છે. તો માતા માતા તે મસ્ત છે. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શિલ્પા. શિલ્પા યશવીના પોટકારો ખવડાવવા. યશુ ગુડ મોર્નિંગ. સાડી ખાય છે છોકરો, સાડી ખાય છે. હા બોલી ગુડ મોર્નિંગ. બોલી લે, બોલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નારાયણજી. મોર્નિંગ ગાઈસ. જય માતાજી. નારાયણ. ઓ નારાયણ વાળી હરકતો તો આથી બંધ કરી દીધી. ગુડ બોય. સુધરી જા નારાયણ, સુધરી જા. જેન્સુ ગુડ મોર્નિંગ. શું બનાવ્યું નાસ્તો? તો ગાઈસ આજ તો વહેલા નાસ્તો થાય છે તૈયાર. તો જો સમજો કે વિડીયો બનાવવાનું છે તો જો નવા જો. તો ગાઈસ મમ્મી તો અહીંયા ગોદડો બોદડો બધું ગોઠવે છે, સાફ સફાઈ કરો છો આજે. કરી દો. વાહન ઉતારી દીધો બધો ધોવા માટે. તો જઈએ તો વાહન બધો જે વાહન ગોઠવ્યા તો ઉતારી દેશે આજે, બસ પાછો કાલે ગોઠવી દેશે. જોઈએ મને તો ગોઠવવાનું તો એવું કંટાળો. આ કાટલીની પેટી તારી તો તે કેમ લઈ નાખી જાય? તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે, મોજ મસ્તી હારી. અલી તોડ્યું કા? માં તો મોબાઈલમાં બુના લીધેલી મને ના લે એટલે માં મમ્મી પણ માં તો અવાજ આવ્યો હાથમાં. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય. પેલો રૂમ થઈ ગયો, આ નવો રૂમ લીધો છે. હરખું સાફ કરજે કાટલી. હા સાફ તો કરું પણ હરખું કરજો, આમ થોડું ઘસીન. ગુડ્ડો પાડે તો બેસો ઉતર. તો ગાઈસ આ ટાઈમ તો રમ કરો હવારોનો. હા તો ગાઈસ આજ શૂટ કરવાનું ચાલુ કરીએ છીએ. લે પેકેટ તો જો કરી દીધું. ચલો ગાઈસ તો સેટિંગ સ્ટાર્ટ કરીએ. તાનું મસાલા પર દે. ના ખાઈ જાય, ખાઈ જતા છે ભમરો. હેડ ચાલુ કરીએ. અમેરિકા આયા સામાન. તો ગાઈસ આ સામાન અમેરિકા નવો હમણાં આવ્યો. એ ઘર તો સાફ થઈ ગયો, હવે આ ઘરનો વારો ચાલુ છે. હા આ ઘર આખું સાફ થઈ ગયું છે. એક રૂમ તો થઈ ગયો.
એ લઈને હું 3 વાગ્યાથી તમને કોમ કરાવું વાહન કસાઈને જ જવું છું મારે હા તે કાઢ લઈને તો ત્યાં વધારે સાફ કરવા નહીં હોતું વાહન બહાર નહીં હોતું જવાય છે જોઈ તો ઢગલો કાઢી નાખ્યો છે વાહણોનો ને બધો શિલ્પા તો રોટલા આ મોટા મોટા બનાવવા મળી છે કોણ ખાશે ના મુદ નહીં કેવું આવડા મોટા મોટા નેના બનાય હરખા મોટા મોટા રોટલા બનાવે શિલ્પાએ આજ તો હા 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 હું તો કહું છું ઘઉંના રોટલા ચલો મોટા મોટા બનાવ્યા છે ચલો ગાઈસ ખાઈ લઈએ હવ અવાજ બે હો અડધો અવાજ બે હો 2 વાર જમવા બે હા મેં જમી લીધું તો બીજું લાઈ ચલો હું વિડીયો બનાવી દઈએ ફટાફટ મસાલા પેકેટ તો હજુ બનાવ્યું કેટલા પેકેટ કે તો બનાવી દે તો પથરો થઈ ગયો તો ગાઈસ વાહનનો ઢગલોમાં આજ ધોવાસી પિત્તળનો છે થવાનો એ તો તરકો જ આવશે તમારા માટે થોડો સોયલો રહેશે એમ જશે એટલે આ બાજુ બેસશો એ વાત તો ના જાય તો ઓમ જશે આટલા સુધી બપોરના લગભગ 2 વાગ્યા છે ઉપર આવી ગયો છે સૂર્ય અને આ બાજુ અમે શૂટ કરવા બહાર કાઢી નાખીશું આ તો અમુક પ્રમોશન છે પેલો 2 તેવા વાહન તો છું એને આપણે ચાલુ નહીં કરું ચલી વાર અને પેલો કાપી દીધો આ બધો લાલ ને લીલો ને પીળો તો કઈ જઈએ તો સાફ સફાઈ સારી છે અને મહેમાન આવ્યા છું બહુ વહેલા ના આવ્યા હા તો કઈ આ બાજુ વાહન ધોવો ફટાફટ પહોંચ પડી ચકલી બંધ કરતા આવજો કેમ હા તમે બહુ જ ખુશ છો કેમ તમે હસત નહીં કરતા હસતણિયું થઈ ગયું એક તો ઊંઘ આવે છે સંજો હમું હા હળતો જ નહીં પેલો હા વારોને લીધું છે એક દારૂ બને એ બને હું ઊંઘું છું ને તો તરત મમ્મીને ચકી આવો હા કે ઊંઘી ગયો એમ કે તમે મમ્મી ને કહેતા કે જે વિડિયો બનાવે એટલે તો કઈ જઈએ તો શૂટિંગ ચાલુ જ છે અમે ચાલુ કરીએ છીએ લગભગ 2:30 વાગ્યા આવ્યા છે તો ગાઈઝ આમ તો અમે ફક્ત 2 શોટ લીધા છે ત્યાં 3 શોટ લીધા હા 3 વાગી ગયા છે તો ગાઈઝ જઈએ તો કરણ કુમારને આવ્યા છું કાજલનું લેવા માટે હા તો ગાઈઝ જઈએ તો કાજલ બિસ્તરા બોટલા પેક કરે છે જવા માટે બહાર તો અહીંયા અમારે તો બધો સામાન બહાર કાઢ્યો છે એક બાજુ એટલે હા દરજી અહીંયા છે ને બેસ દરજી હા હેનો હા 1 કલાકમાં કાનો કાજલનો 1 કલાકમાં લઈને છે તો ભાઈ શિલ્પા ફટાફટ સીવવા મોડી છે બ્લાઉઝ તાન રાતે કરતી તો હતો રાતે કટિંગ કરે આપણે તો આજે શું જવાનું કાલ નહીં જવાનું નહીં રહું તાન કરણજીત રવાન કહેતા કે 1 દાડો રવાન છે હા હા કરણજી રવાન કહેતા હતા ને 1 દાડો હા તો ભાઈ જોઈએ આપણા શિલ્પા જેવા બ્લાઉઝ સી બસ ચોકન લગનમાં 10 દાડા આવશે ના 10 દાડા તું આવતો સારું તું આવતો સારું છે કાઢ લઈ 10 દાડા પહેલા એ તો માથું ખાઈ બાજુ મારું માથું દુખાય છે એને તો આદત પડી છે સંજાન તો તને તો આદત પડી જઈ છે હોબળવાની અને મારા હોય આદત નહીં મારા જેણ બોલે છે ને તે મને આદત નહીં તો કઈ દેખતી લહેર હું આવું કાજલ તો તૈયાર વૈયાર થઈને હેડી છો અમુક લગ્નમાં આવશે સીધી
કાંઈ વચ્ચે ના પેદાપુર આવશે આપણે જઈએ શોપિંગ કરવા આવશે ને ચાલો આપણે નહીં જવાનું ખરીદી બરીદી કરવા શી ખબર અમારે નહીં જવાનું તમે ના તો કોઈ નહીં અમે જશું નહીં બાબુ ખરીદી કરવા જવાનું છે આપણે લગન ની હની તે લઈ જા તો જોરા મારો તમારા અંદર ખરીદી કરવાનું એ સિરિયલમાં જે ગોળાથી જશે આપણે બીજી વાર આપણે લગન ગયા પાર્ટી લગન કરશું હો. આજે ના ગાતે જ ગોઠવી દો કહું સિરિયલ જેવું કરવું હોય તો પછી સિરિયલ જેવું બધું કરીએ સિરિયલમાં 5 વખત પહેલા એક ના એક પેલી એવું ના પેલી રાત બધા સિરિયલમાં રો રો કરે છે શી કામ નહીં છે પેલી ડોસી નહીં રો રો કરતી અનુપમા 5 વખત મેરેજ કરેલી હા અલગ અલગ જગ્યાએ અને એક સિરિયલમાં એક ભાગમાં એ રોવા નહીં તો સિરિયલ બને જ નહીં આખો દાડો રો રો શી યાર હું તો આપણે જોતા નહીં ખબર નહીં હું એની જોતો પણ આ બાજુ જોતી હોય ને સંભળાય ને એક માં પદમાં આવી જાય લોહી પડતું હશે કોણ મહિને કે એવું થાય તમારે જેવું બધા ના પડી ગયું તો મેં પ્રેક્ટિસમાં ઘડી દાય તો મારા વાત ખબરવાનો આ તો સાફ સફાઈ થાય ત્યાં બીજું હમણાં રહેશે બધું નહીં દિવ્યાંશને ટી શબ્દ આવે મસ્ત નહીં કે દિવ્યાંશનું થઈ રહેશે અને કાજલનું પર્સ કાજલનું પર્સ આવી હતી ત્યાં દિવસ માટે ટી શર્ટ શૂઝ અને કાજલ માટે પર્સ લાઇટવાળા બૂટ તો જા દિવ્યાંશના અરે અરે લાઇટવાળા બૂટ અનારી દિવ્યાંશ માટે ટી શર્ટ જેનો ઘણો મમ્મી તો એવું કોનો વધારે પર્સ મસ્ત સરિતા બગડ્યો ના છો ભલી તને તો મમ્મી આ ગમે તે પર્સ આગળ તો કંડક્ટર લાગે કંડક્ટર મમ્મી ગમે તેવો પર્સ રાખે પણ કંડક્ટર લાગે પર્સ તો કંડક્ટર લાગે એ તો બે મોટો છોકરો તો ગાઈઝ ફાઇનલી અમે પતવા આવ્યું છે કોમકાજ ત્યાં હવાના ઓમનોમાં ભરાઈ રહ્યા છીએ કેટલા વાગ્યા 4:19 થઈ છે હજી 15 મિનિટ જેવું લાગશે નહીં સામાન ગોઠવ્યો સવારે 8 વાગ્યાનો આ વખત તો છે ને વહેલા બનાવી દે હો ખાધા પહેલા ખાધા પહેલા તો હા હળતો 10 વાગે પહેલા 10 વાગે પહેલા વિડીયો બનાવ્યું હા ના થાય ના થાય એ તો શૂટિંગ ચાલુ છે આમ કાજલને નીકળું છું કરણ કુમારને ત્યાં છે તાર જવું છે દિવ્યાંશના ઘેર ના તને તો મોકલી દેવીશ કોઈ બી રાખ અરે રાખ આ વાઈટ લાગે ચોરસ રાખ્યો તો ચોરસ રાખ હવે ચાલશે આ ઓકે હતું હા તો ગાઈસ કાજલને હું નીકળું છું અહીંથી કાના મને કીધું સબસ્ક્રાઈબર ઓન ઓ પપૈયો પપૈયો ના કહેવાય બપૈયું કહેવાય બપૈયું એ તો રવાનકી જતી રોવા માંડે તો ગાઈઝ અમુક છે ને થોડું એક બાકી છે તો અમુક કરી દઈએ અને અમુક થાક્યા પાક્યા અહીંયા ઘરમાં તો જુઓ જો ને ત્યાં બધું સાફ સફાઈની કોમ ચાલુ છે તેમાં ઠીકલા કરાય સંજાનો હેડમ હા એના એમ સેટ રાખજો અમારે શૂટ કરવો પડશે કદાચ બહાર તો જોરદાર વાવાઝોડું આવ્યું હતું હાલ મમ્મીને અમે સાફ સફાઈ કરીશું બધી બધી હા આ મમ્મી બકરી આવી સોરજે સોરજે હેરજે આવું કાઠું જ મજા આવે ખાવાનું તાજું તાજું બપૈયું ચોખ્ખું કર્યું પેલા વાળ્યું અને વાદળ પાછી એવું નથી તો ગાઈસ ચલો મસ્ત બપૈયું ખાવા બપૈયો ચીકુ ઓબલિયો કેરીની સીઝન છે અમારે હા જે સિઝન હોય સિઝનમાં ફુવાળ આવડી જાય તો ગાઈસ હમણાં મહેમાન આ કરણજીને તાણીએ ચા મૂકી ફરીથી એ મૂકી હા તો એ અને ચા મૂક્યો અને પીવાના એવું બનત નાનું હા મી
મેં એકલી જ નથી પીધી. મમ્મી એકલી જ નહીં પીધી તઈ બધાય પીધી પેલા આ બધાય પીધી ખાલી તું ને મમ્મી બેવાને જ નહીં પીધી બીજી વાળી પણ પીવા પપ્પા કાર મૂકું ને બાકી હા એ બધું આવી ગયો કા બસ થયો કે નહીં બંગલો તમે ગેમ રમી રે હા હું તો રમી રહ્યો પણ તમારું ફર્સ્ટ થયું કે નહીં અમે તો અમારું કોમ કરીને દે છીએ તો ગાય જઈએ તો સાફ સફાઈ થાય છે શિખર ચાનું થઈ રહેશે હો શિલ્પા જેમ ધમકાવશો ટીકાનું હું જોઈ રહ્યો છું અહીંથી તું ધમકાવશે નહીં એ રે ઇન્ના સિલાઈ મારતા આવડે બધા સિલાઈ તે આપણા ઘરમાં 4 જણા સિલાઈ મારતા આવડે ને તો એમ કોઈ કે તું રોધવાનું કોળી મેં કે ગોરા બની આપ મને ના રોધવાનું પેલા ગોરા સ્વાદથી બનશે ટેકલા તને આવડે તો બેસી જા ये तो एक्सपोर्ट થશે એટલે ઘણી વાર લાગશે ગાઈસ નહીં ધોઈને બધા અમે તો તૈયાર થઈ ગયા છે પેલા યા થઈ જાય તાય હોય હજી કચરો નહીં વાળે પેલો ત્યાં છે આખો ઓગણું વાળી ગયું હા જાક જોતા હો જો હોય બે ના જોવું પડે જો એ તાય હોય બે હા તાય ઓગણું વાળે ત્યાં પેલું ઓગણું વાળી ગયું વગણામાં કચરો પડ્યો પેલું ઓગણું વળી ગયું સાફ કરવા કાઢી તો બધો સામાન અમે કેવું પણ ત્યાં ઓગણું વળી ગયું આખું ઓગણું વાળવા વાળો નોય મોકલજો વાળવા વાળી છે જો એ તો વાળવાનું જો થોડો સામાન મૂકવાનો હતો તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું છે તૈયાર અને આ રહ્યું ઊંઘ્યા છે આ ઢગલો આ તો બે હે નહીં આ તો શું કરવાનું ખાવાનું લેતા હોય હા હું માર ખાવું છું તો ગાઈસ જઈએ તો મમ્મી પપ્પાને તો જ્યાં છો ખેતર એરંડા કઢા નહીં ગયા ખાલી એકદમ જ્યાં છે પાંચ રાખ્યા છે એટલે આપણો તો વાબા લે પણ આપણો ભાગ લેવો પડે એટલે ભાગ લે હા એટલે ચેકિંગ કરવા ગયા છે તો આપણા બાપ ચીકવા માલિકોમાં લઈને આવશે કપડો વળે છે વળાતો નહીં કપડો પડે છે આ બાજુ હેડો ખાવાનું થઈ ગયું કાઢો એટલે ખાવાનું નહીં કાઢવાનું મમ્મી નીચે આવશે વાર લાગશે મારા જે વિડીયો એડિટ કરું છું તો ગાઈસ અમે તો ટીકોન બે ખાવા બેસી જશે બીજું કોઈ આવતું જ નહીં તો શાક બનાવીશું રીંગણ બટાકા ટોમેટા ચલો ખાવા સંજ્ઞા કે જમવાનું છે પતાવી દઉં બધું પતાઈ દો હા તો પતાઈ દો પણ અમારા માટે રાખજો ચાલ ઊંઘી દઉં તો ગાઈસ અમે સંજય આવી ગયો ખાવા અમે ધીરે ધીરે એક ભેગો થઈશું ખાવા માટે મમ્મીને ફોન કરે કરણ ફોન હવે વાર લાગશે હજી તો અમે વાર લાગવાની આપણે કેટલા આવ્યા? બાજુના ઘરમાં મોકલી દેવાની બધું કેમ? નહીં રંડા ઈ રેવા એરંડા બે અઢી ઘઉંમાં શું કદાચ નહીં પાડી દીધો બતાવજો કઈ કરી સંજય બર્થડે ગિફ્ટ કરી બર્થડે ગિફ્ટ ને યાદ યાદ બર્થડે ગિફ્ટ તો બાકી છે. આ તો મેં એ કરાઈ જાતી લે કાલ મારલી દેતા મારે તો ઘસાઈ જાય એમ જાવડી નાખી તો આજ મમ્મીને તો હજી આવ્યો નહીં અમે બહાર બેઠા છીએ તો ઊંઘી છે તાન ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ચિકન મમ્મીને શું કરવા રહ્યો છે નહીં કઢાઈ રહ્યો હજી કટેરી વધારે રંડા આવે તો નહીં કટેરી તો ગાઈસ રાતના 11 વાગ્યા છું અને મમ્મી પપ્પાને તો ખેતરમાં હું પાછો આવ્યો છું મમ્મી અડધી રાત કરીને તા એ કેમ શું કરતો હતો હા અને ટ્રેક્ટર જ ઉપડતું નથી એ તો ટ્રેક્ટર જાણો છો આપણે એવો છોકરો ભગાભાઈને લઈને આવ્યો સુધી નેનું ટ્રેક્ટર હતું ના ટ્રેક્ટરનો પેલું શું કે એ રીત નતું આવતું હા એક કલાક જેવું આવે કોથળા લઈને આવ્યો એના શેરી પછી ચાલુ કર્યું તાન ઓહો કોથળા તો હમણાં લઈ ગયા હતા વહેલા એના અને કાપડ. તમે તો વહેલા છેલ્લા કોથળા થયા બાર 12 કોથળા નહીં અને બારી વણ પડાવવાનું એટલે એમના અલગથી હા 12 હા એટલે એવાના પેલાના એમના હેતરના આપણા હેતરના બાર જ આપણા ખેતરમાં બહાર આપણે. ખેતરમાં આપણે ત્યાં તારે એટલે ટ્રેક્ટર ઈ પડી મેલીને આવ્યા બધા બંધ થઈ ગયું તાન હા હા આવડો છોકરો હતો ઈ એટલે વણ થ્રેસર પતી ગયું ખરા હા બસ પછી તો ગાઈસ રાતના 11 વાગ્યા છે ને મમ્મીને આવ્યા છે તો ચલો તાણે હું ખાલી પણ કોઈ બોજર્યો છે એ કોથળા પકડો તો ગાઈસ મમ્મી પપ્પા તો આવી ગયા છે હવે ચલો તાણે ઊંઘી જઈએ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ શિલ્પા